કરે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, આફત એવી આવી પડી। શહેરમાં ખાડી પૂરની સ્થિતિને લઈને લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ઠેર ઠેર ખાડીના પાણી સોસાયટીઓમાં રોડ પર ફરી વળ્યા છે। હાલ આપણે છીએ સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં જે માધવબાગ સોસાયટી આવેલી છે। આ માધવબાગ સોસાયટીમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ખાડીના પાણીનો ભરાવો થયો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે રીતે આપ ખાડીનો વહેણ જોઈ રહ્યા છો કે કઈ રીતે ખાડીનો વહેણ ચાલી રહ્યો છે। મેઘરાજાએ વિરામ લીધો છે, પણ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું છે। જે રીતે સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। લોકો પોતાના ઘરની નીચે નથી આવી રહ્યા અને સહી સલામત સ્થળે પહોંચી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે, તેઓ નીચે આવી શકતા નથી। જાણે સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જે નજીકની જે દુકાનો આવેલી છે તે દુકાનોના શટર પણ બંધ છે। ત્યારે હાલ આપણી સાથે ઘણા સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરીશું। જે રીતે ખાડીના પાણી સોસાયટીમાં પ્રવેશી ગયા છે, કઈ રીતની હાલાકી? અહીંયા લગભગ 3 થી 4 દિવસ પાણી ભરાયેલું છે, પણ દર વર્ષે આ જ સમસ્યા રહે છે। સરકારશ્રી આનું કોઈ નિરાકરણ લાવે તો વધુ સારું। કેટલા દિવસથી પાણી ભરાયેલા છે? લગભગ રવિવાર સાંજનું ભરાયેલું છે। આ માધવબાગમાં તો હજી ઓછું છે, ગુરુનગરમાં તો એક માળ ડૂબી ગયા છે। ત્યાંના લોકો હજી બહાર નીકળવાની પણ વિચાર કરે છે કે અમે નીકળશું કે નહીં નીકળીએ। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કેટલી હાલાકીઓ પડે છે? ખૂબ જ તકલીફ પડે છે। છોકરાઓને, એજેડ લોકોને, કોઈ સગર્ભા સ્ત્રી હોય તો તેઓને પણ સ્થળાંતર કરવા પડે છે। દર વર્ષની આ એક જ પરિસ્થિતિને નો ઉજાગર થતું હોય છે, તો સરકારશ્રીને કે સ્થાનિક એસએમસી વાળાને આ વસ્તુ પર વિચારવા માટે ખૂબ જ સચોટ નિર્ણય લેવો જરૂરી છે। કાકા, છેલ્લા 3-4 દિવસથી સોસાયટીમાં પાણી ભરાયા છે, તંત્ર કયા પ્રકારની મદદો કરી રહી છે? તંત્ર તો અત્યારે ખાલી એક ટ્રેક્ટરવાળા આવ્યા છે મ્યુનિસિપાલિટીનું, અને એ લોકો છોકરાને લઈ જાય છે ને લાવે છે, બાકી તો નથી પાણી, નથી દૂધ। એટલા બધા હેરાન થઈ 4-5 દિવસ થયા કે બચ્ચાઓને ક્યાં લઈને જવાય, એમ આવી બધી તકલીફ પૂછે છે। પણ તંત્ર તો દાવો કરી રહ્યું છે કે જે અસરગ્રસ્ત લોકો છે તેઓ સાથે અમે ખડે પગે છીએ, મદદ કરી રહ્યા છીએ। કોઈ મદદ કોઈ નથી આવ્યું, ખાલી એક ઓલું ટ્રેક્ટર આવીને આટા મારે છે અને માણસોને લઈ જાય છે લાવે છે, બાકી કોઈ મદદ કરવા આવ્યું નથી અહીંયા। તમે જણાવજો, દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે? અમારા બોલવાથી શું થાય, પરિસ્થિતિ તમે ઉઠાવીને જોઈ લ્યો તો દરેક વર્ષમાં તમને આ જ પરિસ્થિતિનું ઉજાગર દેખાશે। કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટ્સ કે એવું કોઈ પણ પ્રકારની કોઈ સહાયતા નજરમાં આવી નથી। ગઈકાલની જે સ્થિર પરિસ્થિતિ છે, તો ગઈકાલના 24 કલાક પછીની આ એક જ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારે પાણી ઓછું થાય એવી કોઈ પણ હાલત દેખાતી નથી। અગાઉ ઘણીવાર પાણી ભરાયા છે, મનપા દ્વારા એવા પણ કારણ રજૂ કરવામાં આવ્યું હતું કે નજીકના બ્રિજના પિલ્લરના કારણે આ પાણીનો ભરાવો થાય છે, તે પિલ્લર પણ લગભગ તોડી પડાયા હતા, તો પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ? હા, આ દર વર્ષનો અમારે આના કારણ રહે છે, અને અત્યારે હાલની તારીખમાં બી અમે જોઈએ ત્યાં પાવર બી નથી, કે દૂધવાળા બી નથી, કે કોઈ કોર્પોરેશનનું માણસ બી નથી આવ્યું અત્યાર સુધી અંદર, કારણ કે અત્યારે નાના છોકરા એટલા હેરાન થયા છે, પાવર નથી, બીમાર માણસો અંદર બેઠા છે, પણ કોઈ બોટ બી નથી આવી કે ટ્રેક્ટર બી નથી। ટ્રેક્ટર અત્યાર સુધીમાં 1-2 વાર આવ્યા છે, રાતના કોઈ સગવડ નથી, પાવર નથી, કોર્પોરેશનના કોઈ માણસો બી નહીં આવતા।